મેહુલ જડિયા. આપ નિહાળી રહ્યા છો મોટા મંદિર યુવક મંડળના ગણેશજી. આ અમારી સ્થાપનાનું 54મું વર્ષ છે. ગયા વર્ષે આપણે સૌ જાણીએ છીએ કે કોરોનાની મહામારીને લઈને જે 2020ની અંદર ગણેશ ઉત્સવનું આયોજન સાર્વજનિક સ્વરૂપે આપણે નહીં કરી શક્યા હતા, પરંતુ આ વર્ષે ઘણી બધી છૂટછાટ મળી છે અને કોરોનાની પરિસ્થિતિ પણ ઘણી કાબૂમાં છે, એટલે કે નહીવત જ છે. તો એને લઈને આયોજન કરવામાં આવ્યું છે. મોટા મંદિર યુવક મંડળ આટલા વર્ષોથી ગણેશ ઉત્સવનું આયોજન તો કરતું જ આવે છે, પરંતુ સામાજિક સેવાકીય કાર્યો પણ હંમેશ દર વર્ષે કરતું આવ્યું છે. એના જ ભાગરૂપે આજરોજ મોટા મંદિર યુવક મંડળમાં ગણપતિ ચોથથી લઈને ગણપતિ વિસર્જનના આગલા દિવસ સુધી અહીં દરરોજ વેક્સિનેશન કેમ્પ દરરોજ સવારે 10થી બપોરના 3 વાગ્યા સુધી ચાલે છે. દરરોજ રક્તદાન શિબિરનું પણ આયોજન થઈ રહ્યું છે, આપ પણ જોઈ શકો છો. ઘણા બધા સામાજિક સેવાકીય કાર્યો અહીં મોટા મંદિર યુવક મંડળ વર્ષોથી કરતું આવ્યું છે અને આ વર્ષે પણ આ કાર્યક્રમ ચાલુ છે. ચોક્કસપણે જે દર વર્ષે જે 2019માં છેલ્લો ગણેશ ઉત્સવ થયો હતો એના પ્રમાણમાં ભક્તોની ભીડ અત્યારે ઘણી ઓછી છે, કારણ કે લોકો કર્ફ્યુના કારણે અને આ કોરોનાની મહામારીની જે બીક છે એને લઈને ભક્તોનું દર્શન કરવા આવવાનો ફ્લો અત્યારે હાલ ઓછો છે, પરંતુ પાછળના 4-5 દિવસની અંદર દર્શનાર્થી ભક્તજનો અહીં દર્શન કરવા માટે આવશે. આપણે એમના માટે પણ સુંદર વ્યવસ્થા રાખી છે. આપ જોઈ શકો છો કે આ સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરાવવામાં આવે છે અને દરેકને માસ્ક વગર અહીં એન્ટ્રી આપવામાં આવતી નથી.